આગળ વાત કરીએ તો 5 જૂન આવે એટલે અમદાવાદ મહાનગરપાલિકાને વૃક્ષારોપણ યાદ આવી જાય છે। દર વર્ષે વૃક્ષો વાવવામાં તો આવે છે પણ તેની દરકાર લેવાતી નથી। પીરાણા પાસે વાવવામાં આવેલા વૃક્ષોમાંથી મોટાભાગના વૃક્ષો સુકાઈ ગયા છે। અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષિત મનાતો આ વિસ્તાર, અહીં ગ્રીનરી વધે અને પોલ્યુશન ઓછું થાય તે માટે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે પીરાણા ડેમ સાઇટ પાસે 1000 જેટલા વૃક્ષો વાવ્યા હતા, પરંતુ આજે અહીં મોટાભાગના વૃક્ષો સુકાઈ ગયા છે। આ વર્ષે પણ 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે તેમાંથી કેટલાક વૃક્ષોનો વિકાસ થશે અને કેટલાક સુકાઈ જશે તે પણ જોવું જરૂરી છે। જો આવી જ સ્થિતિ રહેશે તો અમદાવાદ હરિયાળું કેવી રીતે બનશે? કેટલાક સમય પહેલા પીરાણા ડમ્પ સાઇટ જે આવેલી છે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આપણા માધ્યમથી એની માહિતી મળી છે, એટલે કેટલાક વૃક્ષો જે છે એ કદાચ એનો બળી ગયા છે, પણ એ કેટલાય એવા છે કે જેને હજી પણ રિવાઇવ કરી શકાય એવા છે। એટલે તંત્રને સૂચના આપી અને જેટલા પણ વૃક્ષો છે એને રિવાઇવ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણની વાતો કરવામાં આવે છે, મોટા પાયે ગ્રીનરી વધી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વૃક્ષો વાવ્યા બાદ શું થાય છે તેની તકેદારી રાખવામાં આવતી નથી। અને આથી જ તમે જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વૃક્ષો છે, જે પીરાણા ડમ્પિંગ સાઇટ ખાતે આવેલા જે વૃક્ષો છે, જે થોડા સમય પહેલાં વાવવામાં આવ્યા હતા, તે વૃક્ષો છે તે હાલ સુકાઈ ગયા છે। વૃક્ષોની માવજત નહીં થતી હોવાને કારણે જે આ વૃક્ષોની આવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સવાલ એ થાય કે વૃક્ષો તો વાવવામાં આવે છે, પરંતુ તેની દરકાર શા માટે લેવામાં આવતી નથી? ચલો કથિયારું, GSTV, અમદાવાદ।